જૂનો નાતો છે. સાધક ગુરુ તત્વને ઓળખી જાય. ઓળખવું કઠિન છે. આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છીએ ભાઈ. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ બ્રહ્મથી પણ પર છે. એટલે જ કહે છે ગુરુ મરતો નથી, જીવ મરે છે. ગુરુ તો અખંડ છે, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ રેન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગીતા સ્વયં ભગવાન શિવ બોલે છે. જે જે ભક્તિને ઘોળીને પી ગયેલો પુરુષ ભગવતીને ભવાનીને કહે છે કે ભવાની ગુરુ એ તો અખંડ છે, ખંડિત નથી. ગુરુમાં કોઈ વિકાર નથી, નિર્વિકાર છે, નિરંજન છે, નિરાકાર છે. એ તો સાકાર બની અને મને તમને તારવા આવ્યો છે, બાકી એ તો અખંડ છે. ગુરુ મરતો નથી, એ તો એનો દેહ છૂટે છે, એના રહેવાના ઠેકાણા બદલાય છે. કારે કાયા જાય તો ન્યા 5 જીવને તારે. એ ભાઈ આપણા સંતો બતાવે કે આવા મહાન પુરુષો છે, બ્રહ્મનિષ્ઠ જે મહાપુરુષો છે ને, એ અંતરિક્ષમાં ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે, ફરિયાદ. એને જ્યારે એમ લાગે કે મારે હવે અવતાર લઈ અને 5 જીવનું કલ્યાણ કરવું, તેથી ભગત બીજ પલટે નહીં, ભલે યુગ જાય અનંત અને ઊંચ નીચ ઘેરે અવતાર ધરે. પછી આખર સંતના સંત, પછી ચમારના ઘરે પ્રગટ થાય, ભંગીના ઘરે પ્રગટ થાય, બ્રાહ્મણના ઘરે પ્રગટ થાય. એનું કાર્ય તો જીવને તારવાનું છે. ધ્યાન દેના બરાબર. સદગુરુ પ્રત્યે જેને કૃપા હોય, સદગુરુ જેને લાગણી હોય, સદગુરુ પ્રત્યે ભાવ હોય, એને આ લાગુ પડે, બાકી નહીં. ગુરુને આપણે શું સમજીએ છીએ? ગુરુ હું તમારા પૈસાનો ભૂખ્યો છું